વલસાડ જિલ્લાના ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરના પુત્રનું અવસાન થયું છે. રમણ પાટકરના પુત્ર વિલાસ પાટકરનું અવસાન થતાં જ સમગ્ર વલસાડ જિલ્લા ભાજપ પરિવાર શોકમાં છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ પણ રમણ પાટકરને સાંત્વના આપવા પહોંચ્યા હતા. સીએમ પણ રમણ પાટકરના ગામ ધોળીપાડામાં તેમના નિવાસસ્થાને પહોંચી વિલાસ પાટકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને દુઃખની ઘડીમાં ભાજપ પરિવાર રમણ પાટકરની સાથે હોવાનો અહેસાસ કરાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે રમણ પાટકરના પુત્ર વિલાસ પાટકર છેલ્લા કેટલાક સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. મને એટલો આનંદ થયો કે મારા સીએમ મારા ઉપર કદર કરી છે, સમાજ ઉપર કદર કરે છે, આદિવાસી પર કદર કરી છે. એક દુઃખના ઘડીની અંદર એક મુખ્યમંત્રી જયારે આવતા હોય એ ખરેખર અમારા સૌના માટે ગૌરવ અને એટલા માત્ર મુખ્યમંત્રી સ્ટોરી કરી ખૂબ દુઃખના દિવસો જોયા અને એ દુઃખના દિવસની અંદર જયારે જો સુખ પ્રકાશે છે ત્યારે અમારી દીકરો રહ્યો નથી. પરંતુ આશ્વાસન આપવા માટે આજે અનેક ઉદ્યોગપતિઓ ગઈકાલની સંસદના મેં જોઈએ તો ખૂબ મોટી સંખ્યા નાના મોટા કાર્યકરો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, આદિવાસીઓ, સંગઠનના હોદ્દેદારો વધારે છે આ કાર્યક્રમની સીએમ શું કીધું આપણે અત્યારે છેલ્લે કે તમે હિંમત રાખજો, તમારી બોડી સાચવજો અને કંઈ પણ કંઈ મુશ્કેલી હોય તો મને કહેજો અને હવે તમારી રીતે સેમ છે એટલે આશ્વાસન આપવામાં હમણાં બધા ગર્વની બાબત એ છે કે આઝાદીના એટલા વર્ષો થયા પછી પણ મુખ્યમંત્રી એ કેવા દુઃખના પ્રસંગની અંદર આવતા હોય એ બહુ મોટી ગર્વની બાબત છે. ઓકે.